મલ્હાર સુપર સ્ટોર. ઓહો આખો અંદર તો આખો મોટો મોલ લે. આવો સાહેબ, તમે કોણ? માલિક મોલના. અચ્છા, બહુ જબરદસ્ત મોલ બનાવ્યો લે તમે તો. જબરજસ્ત એટલે ભાઈ આખા સુરતમાં મેન એરિયામાં આવી તો આપણી 100 બ્રાન્ચો. વાહ વાહ, સરસ સરસ. શું શું રાખો તે? જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ રાખીએ આપણે. અચ્છા, એવું એમ? હા તો આપણે લેવાનું થાય બધી વસ્તુ તો પછી. હા તો લઈ લો, સેલ્ફ સર્વિસ જ છે. એવું હા? હા, અને અમે સર્વિસ આપીએ. હાલો હા. તો લેડો સર્વિસ આલજો મને ફટાફટ. હારી હારી આઈટમો લેવી છે આજ તો. એટલે શું લેવું હોય તમારે? લેવામાં તો હન ચાલુ ચીલા નહીં લેવાનું થતું. આપણે હાઈ લેવલની આઈટમો જ લેવાની થાય. આ કાજુ બદામ અંજીર ને દ્રાક્ષ ને ખજૂર ને એવું બધું. સૂકો મેવો. સૂકો મેવો. અરે બેસ્ટ આઈટમ રાખીએ, A1 ક્વોલિટી રાખીએ બધી આપણે. એવું હા? હા, તમે ત્યાં લેવા માંડો જુઓ. હા ગમે તે ઉપર મેળ દો, બધી વસ્તુઓ સારી જ આવે. એવું હા? હા. હા તો જવા દો, લ્યો તાના. આ કાળી દ્રાક્ષ, હા હા હા. બરાબર. આંજીર, અરે વાહ, બરાબર. આ અખરોટ. અરે વાહ. જો આ ખોલેલો એ હ અને ખોલ્યા વગરનો એ હ પાછો. તો બે લઈ લે કે આપડા તો શું હતા? એવું હોય? હા, તાન ખોલવું ને ખોલ્યા વગરનું તો નવરા આશું ખોલશું. બે નહીં હોય તો ખોલેલો ધમધમાઈશું. લ્યો આ તાના. ખજૂર. બરાબર. અને એ બીજું હું ઓહો હો આઈટમો તો જબરી જબરી લે અરે તમારે. યાર, બધું વસ્તુ આ પિસ્તા રહી ગયા. એવું અરે લે પિસ્તા તો રહી ગયા મેં. હા. એ દારી આ તૂટી ગયું હતું. અરે કશો વાંધો નહીં, તો મોણસ સરખું કરી આ દેશે. તો કોઈ વાંધો નહીં. હવે હું કહેતો તો બીજું વસ્તુ કે આ છે ને વસ્તુ આપણે કોઈ ખાવા માટે નહીં લે, તો દોન કરવા માટે લઈએ. દોન કરવા માટે હા, સૂકો મેવો. સૂકો મેવો. એટલે આવા તો પહેલા દોન જોયા તમે. ચમ ભાઈ? એટલે લોકો દોન કરવા માટે લઈ જાય, કોઈ બિસ્કિટ લઈ જાય, કોઈ બ્રેડ લઈ જાય, એવું બધું લઈ જાય. તમે તો સૂકો મેવો દોન કરો. તો પછી દોન કરવું તો પછી હે ને મોટું કરવું. પછી ચાલુ ચીલા પોચના પૈસા વાળું એ બધું આપણે દોન કરતા નહીં. સમજ્યા વાતમાં? હા, હા. અરે સારું કહેવાય લ્યો. જીવનમાં શું હશે એ ખબર હા. તો ભગવાને તમને આલ્યું ને તો દોન કરતા રહેવું. બરાબર. સમજ્યા? તમે બી ભગવાને તમને આલ્યું આવડી મોટી આટલી બધી બ્રાન્ચો હોય, આ બધું રાખો, આટલું મોલ મોટા મોટા બનાવે તો દોન કરતા રહેવું. નહીં, ટાઈમ આવશે, અમે કરીશું. જો દોન કરવાથી શું હોય તમને ખબર હશે? તો તમે જો દોન કરશો ને તો તમારું શરીર તંદુરસ્ત રહેશે. હા, શરીર તો કમ્પ્લીટ જ ભાઈ, નખમોય રોગ નહીં. એવું હા? હા, ધંધા પોણી હારા રોય યાર. ધંધો એ ભગવાનની મહેરબાનીથી જોરદાર ચાલે. આ તો બપોરે ખાવાનો ટાઈમ હતો એટલે કોઈ દેખાતું નહીં, બાકી તો પગ મેલવાની જગ્યા નહીં હોતી. એવું હા? હા, તો ઘર પરિવાર સુખી રહે ને યાર દોન કરશો તો. ઘર પરિવારમાં બધો મારા જેવો અટ્ટો કટ્ટો, કોઈને કોઈ તકલીફ નહીં. એવું? હા, આ અડોસ પડોસ હારો મળે. સમજ્યા? આડો પાડોશમાં કોઈ સજ નહીં. ખેતરમાં ફાર્મ હાઉસ બનાવી રહું, 3 કિલોમીટર આજુબાજુ કોઈ સજ નહીં. તો બહુ રિસ્કી કોમ યાર તમારે તો. એટલે એમાં શાનું રિસ્ક? તો કોઈ ચોર લૂંટેરા આવે તો તમને તો લૂંટી લે. આ આવડી મોટી બંદૂક રાખું, કોઈ ઘરમાં પગ તો મેલા ભડાકે દઉં. પરાથી ઊંઝા હોય એટલે તો આવે કે યાર, એવું ખબર પડે તમને. હા, એ ખરું હો હા, મારું. જો સારું દોન ધર્મ પૂર્ણ કરતા રહેશો ને તો તમારી રક્ષા ઉપરવાળો કરશે. હા, એ ખરું. સમજ્યા વાતમાં? હા, તો કરીશું ભાઈ, આપણે કરીશું. વાંધો નહીં. હા, કરાય દોન પૂર્ણ કરતું રહેવું. ના કરીશું. સમજ્યા વાતમાં? હા, 7,500 રૂપિયા થયા. સારા 7,000 રૂપિયા થયા. હા. તો તમારે દોન પૂર્ણ કરવાનું નહીં થતું કોઈ? હા, દોન પૂર્ણ અરે અમે કરીએ છીએ ને ભાઈ. હા. કરીશું, હવે વાંધો નહીં. કંઈક સિમ્પલ રસ્તો બતાવો. બતાવો. દોન પૂર્ણ હું કરું હા. અને એનું ફળ તમને મળે. એ કેવી રીતે? આ બધું દોન હું પૂર્ણ કરવું ને બધા આલુ લોકોને હું જઈને ગરીબોને આલી આવું ને યાર. હા, હા. એટલે તમારા જેવા દોનવીર તો મેં જીવનમાં કદી નહીં જોયા. દોન પુણ્ય તમે કરો અને તમારું જે ફળ મળે મને આલજો. હા હાલ દે મારે ફળની હોય ને હું તો બહુ દોન કરું યાર. બાર લોકોને ઘણું આલું યાર હું તો. કાશી જમા થયું હોય. હા. હા, તો સરસ. લ્યો, આ મારા નવી તમે દોન પુણ્ય કરી દેજો, વાંધો નહીં હો. હા. હા, લાવો 7,500 રૂપિયા. દોન કરવાનું ને? હા, તે કરો ને તે, પણ તમે કરો હો ને. હા તો પણ તમે તો કીધું હાલ તમારે ફળ લેવાનું નહીં આ દોનનું યાર. હા, તે પણ પૈસા તો તમે ચૂકવશો ને. ના યાર ફળ તમને મળતો હોય, પૈસા હું ચૂકું તો હું મતલબ યાર પછી. એટલે તો પછી મારા ફળ જોતું હોય તો હું દોન ના કરી આવું યાર જઈને. તો પણ તમારે શું કરવાના? હું કરું ને યાર. તો એ તો તમને મળે ને. મને નહીં મળે ને યાર. પૈસા તમે ઓના માર જોડે ના લેશો. આ પૈસાનું હું આ બધું દોન હું કરી દઉં. હું સમજી લો ફળ તમને મળવાનું. હું સમજી લો કેવી રીતના ફળ મળશે. આ પૂન કર્યું, પૂન મળે. હવે તમે પોતે દોન કરવા જશો તો ધંધો તમારો ઉભો રહ્યો હોય. ધંધો કર્યા વગર તમે મોલમાં આગળ ના રહ્યો તમે દોન કરવા છો તો ધંધામાં તમને પડે નુકસાન. બરાબર? તમારી જગ્યા ખાલી હું નિમિત્ત બન્યો દોન પૂન હું કરી આવું છું. સમજી લો વાતમાં. એનું ફળ તમને મળશે અને ધંધો ચાલુ રહેશે તમારો. લાભ થયો કે ના થયો તમને? પણ દોન તમે કરો એની ક્રેડિટ તો યાર તમે લઈ જાઓ ને પેલા દોન વાળવામાં. ના કોઈ ક્રેડિટ નું કોઈ એવું હદ નહીં યાર. મારે ક્રેડિટ લઈને હું કરવાનું લે? દોન છે ઉપર વાળો તો જોઈ રહ્યો ને ભાઈ. એ હોકે એ લોકોની લાગતું દોન હોને કર્યું. સમજ્યા વાતમાં?
બરાબર પોઈન્ટ હા ને પોઈન્ટ તમારે- ઉપરવાળો તો જોવો હે ને હા ઉપરવાળો જો તમારો ધંધો ચાલુ રહે તો ધંધો બગાડવાનો હોય તમારો યાર હા કશો વાંધો નહીં અમદાવાદનો? હા પણ ગરીબ લોકોને આલજો આ ગરીબોને દાલવા લઈ જાઉં તાન યાર હું થોડો કયા ના 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 હાલો ગરીબ લોકોને આલો હા બરોબર પછી આ ફરીથી આવે પછી હા ત્યાં પછી બાસ્કેટ લેતા આવજો હો, એ મને તો. હારું હારું એ. હા. આ જાનુ લેતી શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો હતો ને તારા માટે કાજુ બદામ અંજીર અખરોટ આ તે પેલું બધું લાવ્યો આખો મહિનો ઢીસાકા બોલાય તું તારા હા લઈને આવું યાર હવે શેઠને કીધું ગરીબોને દાન કરવાનું હવે શેઠને જે રીતના સમજાવું કે સૌથી મોટા મોટું ગરીબ તો મારી જાનું છે